ભજન એમનામ સમજાય એવું છે જ નહીં, અને આની માટે પાત્રતા બનવું પડે. એમનામ રે નહીં. તમે સવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો કે મજા આવી, પણ કે યાદ રહ્યું કે ના હો રે હોરું જીવ, આ યાદ નથી રહેતું એ ડખા છે. એટલે કીધું કાચો પારો લખમણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના નો ઠેરાય, આને ઠામ બનવું પડે. ભજન બાપુ એમના હું તમને એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું કામ કાપ્યું છે? ખોટું નથી, છે સત્ય જ. હાથીનું જ કાપીને લગાડ્યું હતી, વાત 100% છે. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું ને કે માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે? પણ સેહત આની માટે સદગુરુની જરૂર પડે. એમ નામ જો સમજાતું હોત તો તમે અમને બોલાવો નહીં. હા, એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે ને કરતે કુડે કામ. તા રાવણ ને વાલી ને આ બધાને કુને કુડી નાખ્યા હતા. રામાયણ કહે છે રામે માર્યા છે, તો સંતો કહે છે રામ નથી મારતો, ને વાતે સાચી છે, આ વાત સાચી છે ને આ વાતે સાચી છે, પણ આપણને નથી સમજાતું. एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. बापू समझवानी वस्तु છે ને, સદગુરુ સિવાય ભાન ન થઈ શકે. અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને, અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવાર નાળિયેર માનો ને બપોર ભડાકો બોલાવે. બોલો, એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ 3 દેવ દેખાય છે. રામદેવજી મહારાજ આ વાણી મેં કીધું ને કે હરભુજી ને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીર ને. આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું. હરભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય, અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં, અને કુદરતને કરવું ને મળાણું નહીં, અને આ જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે, મારે જવાનો સમય થઈ ગયો છે. એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું. એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં. એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો, પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા. કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે, પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા. એટલે બધા કુટુંબના કે કાંઈ વાંધો નહીં. હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા. હવે આ વાત ઉડતી ઉડતી એમના માસીના દીકરા ભાઈ હરભુજીને કાને પડી, અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં. રામદેવજી મને વચન આપીને ગયો છે ને, એ તો સિદ્ધ પુરુષ છે, એ બોલેલું બીજું બોલે જ નહીં. મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં, હું માનતો જ નથી, બને જ નહીં કોઈ દી. અરે કોકે કીધું પણ અમે ન્યા હતા, અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર, પણ હું એમ હા ન પાડું. હું ન્યા જાઉં અને ત્યાં મને પાકું થાય ને પછી હું તમારી વાત હા પાડું, બાકી હું એમ હા ન પાડું. એ વાત ખોટી, કારણ કે રામદેવજીને હું ઓળખું છું. અને આ બહુ જયારે માણસો કહેવા મનાણા ને એટલે પછી હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે. અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી એટલે કે હરભુજીને હૈયે હરખ